બુદ્ધિ એટલે શું છે? બુદ્ધિ જડ છે. સુરતા એટલે આત્મા વડે નિરાકારને જોવામાં આંખની જરૂર નથી. અંતઃકરણનું અજ્ઞાન છોડી જે શરીરની જરૂરિયાતો ખાવું, પીવું, જોવું, સાંભળવું, બોલવું વગેરે સહજ સાક્ષી ભાવે કરવું અને મનની જરૂરિયાતો પરમાત્મા સિવાયની એવી જે કાંઈ વ્યવહારિક વાતોનું મનન, ચિંતન, સ્મરણ અને વિચારો ઉપરની આસક્તિનો છોડી જે કામ, ક્રોધ, લોભ, વેર, ઈર્ષા આ 6 શત્રુ અને 3 ગુણ સતોગુણ, રજોગુણ, તમોગુણ છોડીને આગળ જવાથી જે પરમાત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે તે વાણી અને બુદ્ધિની જરૂર પડતી નથી. જે દ્રષ્ટિ વડે જે દ્રશ્ય દેખાય છે તે માયાનો લય કરીને દ્રષ્ટા એટલે પરમાત્મામાં સ્થિર થવું છે. તે જ પૂર્ણ આનંદની મૂડી છે ને તે પરમાત્માની દયાથી જ મળે છે. જ્યાં સુધી બુદ્ધિમાં અજ્ઞાન છે ત્યાં સુધી તે બુદ્ધિ વડે બહારના દેવી દેવતા કે અવતારી પુરુષોની મૂર્તિની ગમે તેટલી સેવા, પૂજા, ઉપાસના કરો છો તે બધી જ સેવા, પૂજા તે નિરર્થક નકામી છે. તે વ્યર્થ જાય છે અને જ્યાં સુધી પોતાના આત્માને ઓળખશું નહીં ત્યાં સુધી બુદ્ધિ કુંવારી વડે પૂજા, ઉપાસના વ્યર્થ જાય છે. તે વળી હજ, યાત્રા વગેરેમાં જાય છે. તે બુદ્ધિને નિરાકારની સાથે લગ્ન કરાવી દેશું પછી બુદ્ધિ ક્યાંય નહીં જાય. તે બુદ્ધિની જરૂર પડતી નથી. છતાં સાકારની ઉપાસના કર્યા વિના પરમાત્મા મળતા નથી. તેમજ નિજ પોતાના આત્માને ઓળખીને તેની ઉપર પરમાત્મા છે તે જીવાત્મા બ્રહ્મજ્ઞાનીની શાન થયા પછી તે બુદ્ધિની જરૂર પડતી નથી. જેને ભજન, બોલવા, સાંભળવા અને વ્યાખ્યાઓ આપવામાં જે શેઠ છે તેને તમે ભલે વિધાન સમજો, બરાબર છે, પણ તેને ભૂલથી પણ બ્રહ્મજ્ઞાની તો સમજવા નથી. બ્રહ્મજ્ઞાની તો તેને જ કહેવાય છે કે જે ઇષ્ટ અને દુષ્ટ વચ્ચેનો ભેદ ભૂલી જઈ ફક્ત દરેકમાં સમાન ભાવે જુએ છે. ગાયમાં, કૂતરામાં સમાન ભાવ, ચંડાળમાં વગેરેમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તે જ જ્ઞાની છે. તે એક જ ક્ષણમાં મોટો લાભ મળે છે. તો પરમાત્મા આ સૃષ્ટિ બનાવી છે તેમાં સમાન દ્રષ્ટિ રાખો. બધામાં કોઈમાં મતલબ વેર ઈર્ષા ન કરો તો જ તમે